રામ રામ ને જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે। દેશી આંબાની કેરી આપણે લઈને ડાયરેક્ટ આંબેથી ઉતારી નથી ખોખામાં કેરી કાંઈ નથી લીધી, પણ જો જંતુ આપણે મેકી દીધું અને મસ્ત મજાના આપણા સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો, અશ્વિનભાઈ કેરી લઈ જાઓ। તો જો કેરી આપણે જે વારે પાછળ કરી મસ્ત મજાની કેરી છે અને જાંબુડા ખાવા ગયા હતા, લઈ જાવ। અને અમારા શિવભાઈને જાંબુડા કરી દીધા ચાલુ। મસ્ત મજાના જાંબુડા મીઠા મીઠા મધ જેવા। રામ રામ ને જય માતાજી। બાબુ શીરો તો પાકી નીકળે। હા, દેશી આંબાની હો ડાયરેક્ટ જો આંબે પાકેલી કેવી। શિવભાઈ તમારે ખાવાની કેરી મસ્ત જો આવી નીકળી પાકી ઘટા જેવી મીઠી મીઠી મસ્ત જેવી। તો ખાલી કોમેન્ટ કરજો, કેરી મસ્ત મજાની છે આવે શિવભાઈ કાઢી મીઠી। શું ખાવ છો? જાંબુડા કાય કેરી ખાવ છો? જાંબુ નામ નામ કેરી બેન જો રિહાણા કાયર બહેન ને કેરી આલે જાંબુડા આલે નિકી આ બાબુ કરું હાલો કોમેન્ટ કરજો કેરી ખાવી તો। રામ રામ ને જય માતાજી। આપણે દેશી પાસું આજે ચાલુ કર્યું છે, તો ઘણા બધા માણસો અમૂલ દૂધનું પીતા હોય એટલે આપણે અત્યારે બાળકો માટે દૂધ દોવાયા છે, બકરી દોવાની છે। તો ઘણા સમયથી આપણે કોઈ તમે જોયા જ નહીં, બકરા તો જોયા પણ આપણે તો વિડીયો બનાવી, તો આપણે ફાવશે નહીં પણ એ ભાઈબંધ છે એ જોઈ છે જો જો તાજું દૂધ બકરીનું। આ બાળકોને પાય ને તો આંખે નહીં। બકરી દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, આપણે દોવાનું ચાલુ કરી દીધું છે। અડધો લોટો દોઈ નાખ્યું છે જો, ને બકરું તાજું દૂધ હો। હા, નાના બાળકો માટે, હા નિરોગી। જે થોડુંક પણ દોવાનું બાકી છે મિત્રો કોમેન્ટ કરજો। આખો લોટો ભરાઈ ગયો। હાલો તો હવે દોઈ વાયરું જો, તો જો આપણે બકરું દોઈ નાખ્યું છે, કેમ કે બાળકોને બકરાનું દૂધ ખાવાનું છે તે માટે। તો આપણે શીશીમાં જો ભરવાનું છે, લોટામાં દોઈ નાખ્યું છે। બકરું પણ હોજું છે, નકર તો પાટ ઉડાડે। હું કોઈ કેમેરામેન નહોતું એટલે આપણે જે સીન નથી લીધો, પણ શૂટિંગ વાળા બીજા માણસો ઉતાર્યો એટલે સીન આપણે બહુ લીધો નથી। તો કોમેન્ટ કરજો, દેશી દૂધ પીવા હાલો। આ જિંદગી જાજી જીવા હો દૂધ પીવે એટલે, બકરાનું દૂધ આંખ ન સડે, બાળકો માટે સારું કહેવાય। મેં તો ઘેટેડીનું દૂધ પીધેલું, પેલા મને કામકાજ પણ ચાલુ। 6:30 થઈ ગઈ અને આપણે સતીશ પાનભાઈના મંદિર આવી ગયા। તો હવે વેકેશન ખુલવાની તૈયારી છે
અને આપણે 3 મિત્રો આવ્યા હતા સતી પાનભાઈના મંદિરે પગે લાગવા. અને અહીંયા અમારા વિરમભાઈ આવી આવો. શું કે વિરમભાઈ? મજા કરે. જો કે વિરમભાઈને તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા દીધો. શું આઈડીનું નામ હતું? વિરમ કોહલી. હા, તો એમાં તો આપણે ઘણા બધા વ્યૂ આવ્યા. એ મારા કાકાના છોકરાનો જ વિડીયો આપણે ચેનલ હતી અને બહુ વિડીયો પણ વાયરલ થઈ ગયો, મિલિયનમાં વહી ગયો એમ ને. તો હવે જવાના છે સ્કૂલે? ક્યાં ભણવા જવાનું? બામણબોર જવાના. હવે વિડીયો કોઈ નહીં બનાવે. હવે વિડીયોમાં વિરમભાઈ આવશે નહીં, ભણવામાં ધ્યાન દીજો. અને ભણીને પાછા આવો તો આપણે તમે શું નોકરી મેળવશો? પોલીસ બનવું. વાહ, પોલીસ બનવાની આશા છે. આ ભાઈ પણ આવવાના છે? હા, ઓલા ભાઈ એ ના આવવાનું. એને તો નિવૃત્તિ લઈ લીધી ભણવાની. કે ગામમાં ભણો તો સતી પાનભાઈના મંદિરે પગે લાગવા આવ્યા હતા દર્શન કરવા. પછી હવે ક્યારે આવશો? હવે આવવા દે તેથી આવે એવું એમ ને. તો જીગર જાન વિના મજા નહીં આવે, કેમ કે આ કોમેડી માણા છે. તો આપણે વિડીયો બનાવ્યો મસ્ત. હમણે માર બાપુ આવશે કોમેડી કરે એમ ને. તો એ જો આવે દીવર લઈને આવે. હા, એ આવે જો રસ્તા એટલે આવે આમ દેખાતા ને વાઈડ આડી આવે. હા, તો કોમેન્ટ કરજો. હવે ક્યાં જવાનું? સુરપુરા દાદા મઠે પગે લાગતા જઈશું. લઈ ડાબાને આશીર્વાદ કરતા જઈશું. તો આગળ વધો એવું કરો. બાકી વિડીયોમાં તો આગળ જ છે, પણ ભણવામાં આગળ થઈ જઈશું. ધોઈબેન એવા રોટલી બનાવતા હોય ત્યારે રામ રામ ને જય માતાજી. ધોઈબેન શું કે મામા 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 કેસ કે રામ રામ કેસ? રોટલી મસ્ત મજાની બનાવી હો ભાઈ. જો કોમેન્ટ કરજો અમારા ધોઈબેન ની રોટલી કેવી વણેલી છે. અને અહીંયા અમારે પવન ના ઉડે છે પાપડ. જમાઈએ જો કાચા પાકા ઉપાડ લીધા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. શ્રીખંડ મેં દીધું ફ્રીજમાં, એટલે ફ્રીજમાં નહીં, દેશી વાટકામાં. બાકી ફ્રીજ છે. શું કરો ધોઈબેન? પપ્પા વાવી દીધો? અળગવો. પાપડ રેવા દેજો હો પાછા બધા હાટું થોડોક. બધા ભાણીથી અમારા ધોઈબેન નું કામ હોય. 2 કિલો મોકલાવું મારા વાલા જાંબુડા. હે બોલો તો ખરા એકવાર એક ડાયલોગ. ક્યાં જાંબુડા, ક્યાં રોટલી કે? એમ હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો બેન. ભૂખા થયા લાગે. આવડા ખાવ નનકા કરતા ને આવડા બેન ત્યારે રોટલી બનાવતા. કોણ આવ્યું છે આપણા ઘરે? એ બેન કોણ આવ્યું? દૂધી પીવે. મમ્મી આયા કે? મમ્મી આયા કેતા? મમ્મી આયા હે આવો 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 આવો. હા, અહીંયા અમારા બેન તો આવી ગયા તેરના તો ફોન જ જોવે. ફોન જોવે છે. રામ રામ જય માતાજી બેન. બપોરે બળફ ખાઈ ગયા હતા ત્યારે સારું બોલતા, અત્યારે કેમ ન બોલતા? સીતારામ બેન. આમ કે કઈ રાધે રાધે કરી દો. જય માતાજી આસુબેન. રામ રામ જય માતાજી. આ ધ્રુવીબેન ના બેન છે. શું નામ છે આનું? જ્યાંસી. હા, તેલ લ્યો રોવે બાબુ. મામા બોલાવે. આસુબેન જો આવડા કરતા ને તેલ લઈ આવ્યા હતા અહીંયા. હે પાણી બેન. અમારે તો પાણી બેન નનકા હોય ને ત્યારથી જ વિડીયોમાં આવી જાય અને સપોર્ટ એવો કરે. જો દાઈ ચડાવે સીવી આમ. એ ચિયંચી અગુડો. આસુબેન તમારા ગામ ગયા હતા તમે? હવે વેકેશન ખુલી ગયું એટલે પાછા આવ્યા. હે આ કોને માથું આવું વરવું છે? ઉર્મિલા બેન. આ ઈ પણ નનકા હતા ત્યારે એને પણ લઈ આવ્યા હતા. આ અમારા હવે આ બેન હવે રોકાવાના. શું નામ છે? ભૂલી ગયો. જીયાનસી બેન. હવે ઓલા બેન ને અમે રવાના કરવાના છે અને આ બેન ને રાખવાના છે. હબા કર દે બાબુ. હા સાંજલો કર્યો. એ મામા બોલાય. તો રામ રામ ને જય માતાજી આસુબેન. તો અહીંયા શેકાઈ ગયા છે પાપડ, અહીંયા બની ગઈ રોટલી અને મસ્ત મજાની
શાક કારેલાનું દાણા નાખી ખાંડી મસાલો અને આમાં શ્રીખંડ અને હવે થઈ રહી છે દેશી કઢી નહીં મારા હાથે હે અમારા લાઈક का સબસ્ક્રાઇબર આવ્યા છે તે માટે કઢી બનાવવાની અત્યારે કામકાજ ચાલુ છે વિડીયો માટે મીઠો લીમડો નાખીને મસ્ત મજાની કઢી બનવાની છે એમાં વઘારી નાખ્યો ચણાનો લોટ નાખી અહીંયા પીરસવાનું થઈ ગયું ચાલુ તો ચાલો હવે મહેમાનને બોલાવી લઈએ આશુબેન જમવા માટે નકર શિખર વગરી જાય છે શિખર પંખો પણ ફરે ધીમો નહીં આવો બેન આવો આવો જમીન જાઓ જમીન એમને એમ ન જાઓ બે જાઓ તમારે બેન આગળ પાણી પીવું પાણી પહેલા પીવું